જન્મદિવસે વૃક્ષારોપણ કરી ભીખાપુરાના પત્રકાર ભૂપાલસિંહ ઠાકોરે આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ। જન્મદિવસની ઉજવણીને સમાજ અને પર્યાવરણલક્ષી કાર્ય સાથે જોડીને ભીખાપુરાના પત્રકાર ભૂપાલસિંહ ઠાકોરે અનોખી પહેલ કરી હતી। પોતાના જન્મદિવસ નિમિત્તે તેમણે કેરી, જામફળ, ચીકુ, લીંબુ સહિતના વિવિધ ફળાઉ રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે પ્રાણવાયુ, છાંયો, ફળ અને સ્વચ્છ પર્યાવરણ પૂરું પાડે છે। વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા આવરણને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ પોતાના જીવનના ખાસ પ્રસંગોને વૃક્ષારોપણ જેવા લોકહિતના કાર્ય સાથે જોડવા જોઈએ। વૃક્ષારોપણ દરમિયાન આગેવાનો અને ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વાવેલા રોપાઓની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો। જન્મદિવસની આ અનોખી ઉજવણીને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી। અંતે સૌએ એક વૃક્ષ અનેક જીવનના સંદેશ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા, છોટાઉદેપુર।